વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હવે સ્ટુડન્ટ્સ આપણે પ્રકરણ 11 ત્રિપરિમાણીય ભૂમિતિ 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રી શરૂ કરીએ છીએ. આ ચેપ્ટરનું બેઝિક સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરનું બેઝિક એ સદિશ એ આપણે જોયું સ્ટુડન્ટ્સ, અને જે આપણે 11મા ધોરણમાં યામ ભૂમિતિનું ચેપ્ટર રેખા જે ભણી ગયા સ્ટુડન્ટ્સ, એનો બેઝ અહીં ઉપયોગી છે. હવે સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરનો સૌથી પહેલો અને અગત્યનો ટોપિક રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. હવે આ ટોપિક સ્ટુડન્ટ્સ આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા L, ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ દિશાયુક્ત રેખા L એ x, y અને z અક્ષ સાથે અનુક્રમે ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા બનાવે તો સ્ટુડન્ટ્સ ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામાને દિક ખૂણાઓ કહે છે. આપણે આની આકૃતિ દોરીએ સ્ટુડન્ટ્સ. આ 3 ડાયમેન્શનલ વ્યૂ છે. માની લો કે આ x અક્ષ, આ y અક્ષ, આ z અક્ષ. ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા. હવે આ રેખા x અક્ષની સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, y અક્ષની સાથે બીટા અને z અક્ષની સાથે ગામા માપનો ખૂણો બનાવે સ્ટુડન્ટ્સ. તો ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામાને દિક ખૂણાઓ કહે છે સ્ટુડન્ટ્સ. આ આપણે ભણી ગયા એટલે એને લખું છું આલ્ફા, બીટા અને ગામા છે EDA એટલે કે ડાયરેક્શન એંગલ્સ. આ ખૂણાઓના કોસ વિધેય લેતા કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાને દિક કોસાઇન એટલે કે ડાયરેક્શન કોસાઇન્સ કહે છે. આ આપણે સ્ટુડન્ટ્સ ઓલરેડી ભણી ગયા છીએ. હવે જો સ્ટુડન્ટ્સ હું રેખા Lની દિશા છે એ જે દિશામાં લીધી હોય એ દિશાની વિરુદ્ધ દિશામાં લઉં. માની લો કે પહેલાં ડાયરેક્શન આમ હતી, હવે વિરુદ્ધ દિશામાં લઉં તો દિક ખૂણા છે પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા થાય. અને એને અનુરૂપ દિક કોસાઇન છે કોસ પાઈ માઇનસ આલ્ફા એટલે માઇનસ કોસ આલ્ફા, કોસ પાઈ માઇનસ બીટા એટલે માઇનસ કોસ બીટા અને કોસ પાઈ માઇનસ ગામા સ્ટુડન્ટ્સ એટલે માઇનસ કોસ ગામા થશે. વન્સ અગેન સ્ટુડન્ટ્સ આપણે રિવિઝન કરીએ. આ અગત્યનો મુદ્દો છે. જો કોઈ ડાયરેક્ટેડ લાઇન L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને તે x, y અને z અક્ષની સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે તો આલ્ફા, બીટા અને ગામાને સ્ટુડન્ટ્સ દિક ખૂણાઓ કહે છે. એનું ઇંગ્લિશ ડાયરેક્શન એંગલ્સ. હવે આ દિક ખૂણાના કોસ વિધેય લો તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાને સ્ટુડન્ટ્સ દિક કોસાઇન એટલે કે ડાયરેક્શન કોસાઇન્સ કહે છે. હવે કન્સેપ્ટ એ હતો કે જે દિશામાં રેખા લીધી હોય હવે એની દિશા વિરુદ્ધ કરું તો આ જે દિક ખૂણા છે એના માપ થશે પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા. તો આ વિકલ્પમાં ડાયરેક્શન કોસાઇન્સ થશે સ્ટુડન્ટ્સ માઇનસ કોસ આલ્ફા, માઇનસ કોસ બીટા અને માઇનસ કોસ ગામા. આટલું આપણે ભણ્યા હતા સ્ટુડન્ટ્સ. હવે દિક કોસાઇનના સમપ્રમાણમાં જે કંઈ સંખ્યાઓ A, B અને C હોય સ્ટુડન્ટ્સ તો એને રેખાના દિક ગુણોત્તર અથવા દિક સંખ્યાઓ કહે છે. જે સંખ્યાઓ દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એ સંખ્યાઓને સ્ટુડન્ટ શું કહે છે? દિક ગુણોત્તર અથવા દિક સંખ્યા. દિક સંખ્યાને સ્ટુડન્ટ્સ A, B અને C વડે દર્શાવાય. તો સ્ટુડન્ટ સ્મોલ ABC છે એ થઈ જશે ડાયરેક્શન રેશિયોઝ એટલે કે દિક ગુણોત્તર. હવે યાદ કરો કે આ 3 કન્સેપ્ટ છે સ્ટુડન્ટ્સ એ આપણા માટે ખૂબ જ અગત્યના. પહેલો કન્સેપ્ટ ડાયરેક્શન એંગલ્સ, દિક ખૂણાઓ. કોઈ ઉગમ બિંદુમાંથી પસાર થતી દિશાયુક્ત રેખા x, y અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે સ્ટુડન્ટ્સ તો આલ્ફા, બીટા, ગામાને દિક ખૂણાઓ કહે છે.
પછી આ દિક ખૂણાઓ માટે કોસ વિધેય લઈએ સ્ટુડન્ટ્સ, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, તો એને રેખાની દિક કોસાઇન કહે છે. અને દિક કોસાઇનના સમપ્રમાણમાં જે સંખ્યાઓ હોય એ, બી અને સી સ્ટુડન્ટ્સ, એને આ રેખાના દિક ગુણોત્તર કહે છે. હવે આપણે જે યાદ રાખવાનું છે કે દિક ગુણોત્તર આપેલા હોય સ્ટુડન્ટ્સ અને એમાંથી આપણે દિક કોસાઇન મેળવવાના હોય તો એની માટેનું સૂત્ર શું છે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે જોઈ લઈએ કે જો દિક ગુણોત્તર આપેલા હોય સ્ટુડન્ટ્સ ને એમાંથી દિક કોસાઇન આપણે મેળવવાની હોય સ્ટુડન્ટ્સ તો એની માટેનું સૂત્ર શું છે એ જોઈ લઈએ. ચાલો, ફર્સ્ટ પોઈન્ટ, ધારો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી ડાયરેક્ટેડ લાઇન એલ એના દિક ગુણોત્તર એ, બી અને સી. દિક ગુણોત્તર એ, બી અને સી. હવે સ્ટુડન્ટ્સ, ફ્રોમ ડાયરેક્શન રેશિયોઝ, ડાયરેક્શન કોસાઇન્સ, દિક કોસાઇન મેળવવા માટે આ સૂત્ર આપણે લેશું. L is equal to plus or minus a upon under root a square plus b square plus c square. M is equal to plus or minus b upon under root a square plus b square plus c square. અને n is equal to plus or minus c upon under root a square plus b square plus c square. તો યાદ રાખો કે ડાયરેક્શન રેશિયોઝ, દિક ગુણોત્તર એ, બી અને સી આપેલા હોય સ્ટુડન્ટ્સ અને એમાંથી આપણે દિક કોસાઇન મેળવવાની હોય તો L ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ અપોન અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. M ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. અને N ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. પછી દિક કોસાઇન વચ્ચેનો સંબંધ સ્ટુડન્ટ્સ, એલ, એમ અને એન વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે દિક કોસાઇન માટે આ સૂત્ર પ્રચલિત છે, એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સ્ટુડન્ટ્સ, દિક કોસાઇન માટે આ સૂત્ર પ્રચલિત છે કે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. અથવા બીજી રીતે લખું તો સ્ટુડન્ટ્સ, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. હવે સ્ટુડન્ટ્સ, આ પછીનો કન્સેપ્ટ છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા માટે દિક કોસાઇન સદિશ. બે બિંદુમાંથી પસાર થતી રેખા માટે દિક કોસાઇન સદિશ. માની લો કે આ રીતે બે બિંદુમાંથી પસાર થતી રેખા છે PQ. P નો સ્થાન સદિશ x1 y1 z1 અને Q નો સ્થાન સદિશ x2 y2 z2 અને આ આપણી રેખા L. અત્યારે રેખાની દિશા ફ્રોમ P ટુ Q. 3D માં સ્ટુડન્ટ્સ જ્યારે પણ કોઈ રેખા લઈએ તો હંમેશા એની દિશા છે એની ચોખવટ કરવી જરૂરી. હવે સ્ટુડન્ટ્સ, this line PQ, હવે રેખા L ની દિશા કહું કે લાઇન PQ કહું, બધું સરખું જ થયું. રેખા L ની દિશા બરાબર ડાયરેક્શન ઓફ વેક્ટર PQ. તો વેક્ટર PQ સ્ટુડન્ટ્સ મારે મેળવવું હોય તો વેક્ટર PQ ઇઝ નથિંગ બટ x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. હવે કોઈ પણ રેખા માટે દિક કોસાઇન સદિશ એટલે એના ડાયરેક્શન વેક્ટરની દિશામાં એકમ સદિશ. એટલે કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખા માટે દિક કોસાઇન મેળવવું હોય તો વેક્ટર PQ કેપ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અપોન મોડ ઓફ વેક્ટર PQ, y2 માઇનસ y1 અપોન મોડ ઓફ વેક્ટર PQ અને z2 માઇનસ z1 અપોન મોડ ઓફ વેક્ટર PQ સ્ટુડન્ટ્સ. આ રીતે આવે. એટલે ટેકનિકલી સ્ટુડન્ટ્સ, જો હું સ્વાધ્યાય 11.1 પહેલાંનું સૂત્ર સમરાઇઝ કરું તો 4 સૂત્ર આપણે યાદ રાખવાના છે સ્ટુડન્ટ્સ. અહીંયા ધ્યાન આપજો. સૂત્ર નંબર 1,
ઉગમ બિંદુમાંથી પસાર થતી ડાયરેક્ટેડ લાઇન એક્સ વાય અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગામાની દિક ખૂણાઓ. દિક ખૂણા માટે કોસ વિધેય લેતા કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાની દિક કોસાઇન. અને દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી સંખ્યા ABC સ્ટુડન્ટ્સ એને કહેવાય દિક ગુણોત્તર. સૂત્ર નંબર 2, દિક ગુણોત્તરમાંથી દિક કોસાઇન મેળવવા હોય તો કોઈપણ રેખા માટે દિક ગુણોત્તર ABC હોય તો એની દિક કોસાઇન L બરાબર ±A/√A² + B² + C² M બરાબર ±B/√A² + B² + C² અને N બરાબર ±C/√A² + B² + C² સ્ટુડન્ટ્સ. આ રીતે આપણે દિક ગુણોત્તરમાંથી દિક કોસાઇન મેળવી શકીએ. પછી કોઈ પણ બે ચોક્કસ બિંદુમાંથી પસાર થતી રેખા માટે દિક કોસાઇન. માની લો કે અહીંયા કોઈ પણ ડાયરેક્ટેડ લાઇન L છે, એ બિંદુ P અને Q માંથી પસાર થાય છે. P નો સ્થાન સદિશ x1 y1 z1 અને Q નો સ્થાન સદિશ x2 y2 z2. તો વેક્ટર PQ is x2 - x1 y2 - y1 upon z2 - z1. અને રેખા L માટે દિક કોસાઇન એટલે એકમ PQ ની દિશામાં એકમ સદિશ, યુનિટ વેક્ટર ઇન ધ ડાયરેક્શન ઓફ PQ. એટલે PQ કેપ બરાબર x2 - x1 upon mod PQ, y2 - y1 upon mod PQ અને z2 - z1 upon mod PQ. તો સ્ટુડન્ટ્સ, આ થઈ ગયા સ્વાધ્યાય 11.1 પહેલાના બેઝિક સૂત્ર. હવે સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 11.1 શરૂ કરીએ. જો કોઈ રેખા એક્સ વાય અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે 90 ડિગ્રી, 135 ડિગ્રી અને 45 ડિગ્રી માપના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન મેળવો. ચાલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ વેરી સિમ્પલ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇઝી. દિક ખૂણા આલ્ફા, બીટા અને ગામા આપ્યા હોય સ્ટુડન્ટ્સ તો એની ઉપરથી દિક કોસાઇન મેળવ્યું તો માત્ર કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. ઓકે, તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. સ્વાધ્યાય 11.1 આન્સર 1. આપેલા દિક ખૂણાઓ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બીટા ઇઝ ઇક્વલ ટુ 135 ડિગ્રી અને ગામા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. સ્ટુડન્ટ્સ, આટલું આપણને આપેલું છે. હવે સ્ટુડન્ટ્સ, આને અનુરૂપ મારે દિક કોસાઇન મેળવવા છે. તો દિક કોસાઇન ઇઝ નથિંગ બટ દિક કોસાઇન એટલે cos આલ્ફા બરાબર cos 90 એટલે 0, cos બીટા એટલે cos 135 pi - pi/4 એટલે 1/2 અને cos ગામા એટલે cos 45 એની બરાબર 1/√. 135 એટલે -1/√2 આવે સ્ટુડન્ટ્સ, કારણ કે બીજા ચરણમાં cos નેગેટિવ છે. તો દિક કોસાઇન થઈ ગયા 0 - 1/√2 અને 1/√2. તો આ તો સાવ સહેલું સ્ટુડન્ટ્સ. આ બધા એક માર્કના પ્રશ્નો છે સ્ટુડન્ટ્સ, અથવા આવા પ્રશ્નો મોટાભાગે સ્ટુડન્ટ્સ MCQમાં પૂછાય છે. હવે સ્ટુડન્ટ, સેકન્ડ પ્રશ્ન, યામક્ષો સાથે સમાન ખૂણાઓ બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. યામક્ષો સાથે સમાન દિક ખૂણા બનાવતી એટલે સ્ટુડન્ટ્સ આપણને એવું આપેલું છે પક્ષ અનુસાર. સ્ટુડન્ટ્સ, પક્ષ અનુસાર or according to given alpha is equal to beta is equal to gamma. This is our equation number 1. x, y અને z અક્ષ સાથે અનુક્રમે સ્ટુડન્ટ્સ આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બને સ્ટુડન્ટ્સ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા. ધીસ ઇઝ ગીવન. હવે શું કીધું છે કે યામક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન. દિક કોસાઇન એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. તેથી કોસ આલ્ફા
ઇઝ ઇક્વલ ટુ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ગામા. ઇક્વેશન 2. હવે દિક કોસાઇન માટેનો સંબંધ L સ્ક્વેર વત્તા n સ્ક્વેર વત્તા n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. L લખો કે કોસ આલ્ફા લખો, બે સરખું થાય સ્ટુડન્ટ્સ. M લખો કે કોસ બીટા લખો અને n લખો કે કોસ ગામા લખો. ફ્રોમ 2 પરિણામ 2 પરથી 3 કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તેથી કોસ આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3 અને એની બરાબર થશે કોસ બીટા અને કોસ ગામા. તો યામક્ષો સાથે સમાન દિક ખૂણાઓ બનાવતી રેખા માટે દિક કોસાઇન સદિશ પ્લસ ઓર માઇનસ 1/√3 કોમા પ્લસ ઓર માઇનસ 1/√3 કોમા પ્લસ ઓર માઇનસ 1/√3. સ્ટુડન્ટ્સ યાદ રાખજો, ખાલી પ્લસ નહીં આવે, માઇનસ પણ આવી શકે. આપણે સૂત્રમાં જોયું હતું કે રેખાની દિશા છે જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં લઈ લઈએ તો દિક ખૂણાઓ પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા થઈ જાય સ્ટુડન્ટ્સ. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે આ સમજી શકીએ. એટલે ડાયરેક્શન કોસાઇન છે એ ખાલી પ્લસ નો આવે, પ્લસ ઓર માઇનસ. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, જો રેખાના દિક ગુણોત્તર આપેલા હોય તો તે પરથી રેખાની દિક કોસાઇન શોધો. If you are given direction ratio students, then based on this direction ratio students we have to find direction cosines. આ સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ, હમણાં જ આપણે સૂત્રમાં જોયું. ચાલો એ બી સી ના મૂલ્ય a ઇઝ ઇક્વલ ટુ થશે -18, b ઇઝ ઇક્વલ ટુ 12 અને c ઇઝ ઇક્વલ ટુ -4. હવે સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે √a² + b² + c² છે એ મેળવી લઈએ. √a² + b² + c² will be √324 + 144 + 100. ચાલો 324 + 144 + 16. 144 + 16 એટલે કેટલા થશે? તો કે ચાલો 324 અને આ થશે 160 સ્ટુડન્ટ્સ. તો આ થશે 484 એટલે એનું વર્ગમૂળ થશે 22. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણને √a² + b² + c² નું મૂલ્ય મળી ગયું. હવે યાદ કરો સ્ટુડન્ટ્સ, ફ્રોમ ડાયરેક્શન રેશિયોઝ ઇફ વી હેવ ટુ ફાઇન્ડ ડાયરેક્શન કોસાઇન્સ. સ્ટુડન્ટ્સ ફ્રોમ ડાયરેક્શન રેશિયોઝ ઇફ વી હેવ ટુ ફાઇન્ડ ડાયરેક્શન કોસાઇન્સ, તો કયું સૂત્ર આવે? તો કે L ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a અપોન √a² + b² + c². હવે અહીંયા આપણે એ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ કે જે એની નિશાની હોય એ જ એલની નિશાની આવે. એટલે એની નિશાની માઇનસ છે એટલે આ આવશે -18/22 સ્ટુડન્ટ્સ. એટલે આ આવશે -9/11. એમનું સૂત્ર થશે પ્લસ ઓર માઇનસ b અપોન √a² + b² + c². બીની નિશાની પ્લસ છે એટલે આ 12/22 which is 6/11. અને સ્ટુડન્ટ c બરાબર થશે n બરાબર થશે પ્લસ ઓર માઇનસ c અપોન √a² + b² + c². તો આ થશે c ની નિશાની માઇનસ છે એટલે આની નિશાની માઇનસ લેવાની છે સ્ટુડન્ટ્સ આપણે. ચાલો અહીં ધ્યાન આપો. એટલે આ થશે -4 અપોન 22 એટલે -2/11. તો સ્ટુડન્ટ્સ આના જવાબમાં ખાસ ધ્યાન રાખો કે જે નિશાની a, b અને c ની હોય સ્ટુડન્ટ્સ એને અનુરૂપ આપણે L, M અને N ની નિશાની લેવાની છે. એટલે આ રીતે સ્ટુડન્ટ્સ આપણે એને લખવાના છે.
ભલે સૂત્ર પ્રમાણે પ્લસ ઓર માઇનસ છે એટલે કાં તો પ્લસ આવી શકે કાં તો માઇનસ આવી શકે, પણ એલ, એમ અને એનની નિશાની એ, બી અને સીને અનુરૂપ હોય સ્ટુડન્ટ્સ. જો એ માઇનસ હોય તો સ્ટુડન્ટ્સ એલ માઇનસ આવે, જો બી માઇનસ હોય તો એમ માઇનસ આવે, અને સી માઇનસ હોય તો એન માઇનસ આવે સ્ટુડન્ટ્સ. એટલે આ રીતે આપણે જવાબ, તો આપણો જવાબ થશે -9/11, 6/11 અને -2/11 સ્ટુડન્ટ્સ. આ રીતે આપણો જવાબ આવશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? આઈ હોપ આટલું બધાને સમજાઈ ગયું હશે. કદાચ થોડું કટ થઈ ગયું છે પણ તમે આ રીતે જોઈ શકો સ્ટુડન્ટ્સ. આમાં કાંઈ અઘરું છે નહીં. હવે સ્ટુડન્ટ્સ ચોથો પ્રશ્ન, સાબિત કરો કે આપેલા બિંદુઓ સમરેખ છે. સ્ટુડન્ટ સમરેખ બિંદુઓનો પ્રશ્ન છે એ આપણે ચેપ્ટર 10માં ભણી ગયા. જો 3 બિંદુઓ એ, બી અને સી સમરેખ હોય તો પહેલાં વેક્ટર એ, બી, બી, સી અને એસી મેળવી લઈએ, અને કોઈ પણ 2 વેક્ટરનો સરવાળો બરાબર, એટલે કે કોઈ પણ 2 અંતરનો સરવાળો, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર્સ આઈ મીન ટુ સે, બરાબર જો ત્રીજા વેક્ટરનું મેગ્નિટ્યુડ હોય તો આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ્સ કે બિંદુઓ એ, બી અને સી કેવા છે? સમરેખ. તો આપણે જોઈ લઈએ સ્ટુડન્ટ્સ ચોથો પ્રશ્ન. બિંદુ એ છે 2, 3, 4, બિંદુ બી છે -1, -2, 1 અને બિંદુ સી છે સ્ટુડન્ટ્સ 5, 8 અને 7. તો સૌ પ્રથમ હું 3 વેક્ટર મેળવીશ, એ બી, બી સી એન્ડ એ સી. સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ આપણે આ 3 સદિશ મેળવી લઈએ. હવે સ્ટુડન્ટ્સ વેક્ટર એ બી બરાબર બી માઇનસ એ, -1 -2 એટલે -3, -2 -3 એટલે -5 અને 1 -4 એટલે -3. તો મોડ ઓફ વેક્ટર બરાબર થશે √9 + 9 18, 18 + 25. ચાલો 18 + 25 એટલે આ થશે સ્ટુડન્ટ્સ √43. 18 અને 25 એટલે આ થશે 8 ને 5 13 એટલે √43. વેક્ટર બીસી એટલે સી 5 + 1 6, પછી 8 + 2 10 અને 7 - 1 6. તો આનું મેગ્નિટ્યુડ થશે સ્ટુડન્ટ્સ 36 ને 36 72, 72 + 100 એટલે 172 સ્ટુડન્ટ્સ. ચાલો 172 છે એટલે 43 × 4, 43 × 4 એટલે 2√43. અને વેક્ટર એસી એટલે સી માઇનસ એ 5 - 2 3, 8 - 3 5, 7 - 4 3. એટલે આનું મેગ્નિટ્યુડ થશે સ્ટુડન્ટ્સ 9 + 9 18, 18 + 25 એટલે √43. તો હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈ શકીએ કે મોડ of vector AB plus mod of vector AC is equal to mod of vector BC. તેથી AB plus AC is equal to BC. તેથી A dash, ચાલો એને ધ્યાન આપો, તેથી આપણે B dash A dash C આવી રીતે લખીએ. તો આ 3 બિંદુઓ કેવા થઈ ગયા સ્ટુડન્ટ્સ? સમરેખ. સ્ટુડન્ટ્સ આ 3 બિંદુઓ કેવા થઈ ગયા? સમરેખ. કયું બિંદુ બાકીના 2 બિંદુની વચ્ચે છે? તો કે A is between B and C. તો આ સ્ટુડન્ટ્સ દિક ગુણોત્તરથી પણ સાબિત થઈ શકે, દિક કોસાઇનથી પણ સાબિત થઈ શકે. સ્ટુડન્ટ સૌથી સહેલી સાબિતી આ પ્રમાણે છે કે આપણે વેક્ટર એ બી, બી સી અને વેક્ટર એસી મેળવી લઈએ, અને કયા 2 વેક્ટરનો સરવાળો બરાબર ત્રીજું વેક્ટરનું મેગ્નિટ્યુડ, એટલે મેગ્નિટ્યુડ ઓફ વિચ 2 વેક્ટર્સ એડ ટુ ધ થર્ડ વેક્ટર. તો અહીંયા એ બી અને એસી લીધા તો એની બરાબર બીસી થઈ ગયું. અને એકચ્યુઅલી
આ એ બી અને એસી સમાન છે, એટલે સ્ટુડન્ટ્સ એ બી અને એસી સમાન છે, એટલે એ ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ બીસી એવું પણ આપણે કહી શકાય. તો સ્ટુડન્ટ્સ તેથી એવું સાબિત થઈ જાય કે આપેલા ત્રણ બિંદુઓ એ બી અને સી કેવા છે? સમરેખ. તેથી આપણે શું સાબિત કર્યું સ્ટુડન્ટ્સ? તો કે આપેલા ત્રણ બિંદુઓ એ બી અને સી સમરેખ છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે પાંચમો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. 3, 5, -4, -1, 1, 2 અને -5, -5, -2 શિરોબિંદુવાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. અહીંયા સ્ટુડન્ટ્સ હું કોઈ પણ એક ભાગ કરાવું છું, બાકીના બે ભાગ તમારા હોમવર્કમાં ગણવાના રહેશે. આ સાવ સહેલું છે, એક જ ટાઈપના સ્ટુડન્ટ્સ આ પ્રશ્નો છે. ચાલો હવે ત્રિકોણ માટે આપણે ત્રણ શિરોબિંદુઓ આપેલા છે. ત્રિકોણ માટે હંમેશા ડાયરેક્ટેડ લાઇન્સ આવે તો એબી, બીસી અને સીએ લેજો, એસી નહીં. ચાલો બિંદુ એ છે એ 3, 5, -4. પછી બિંદુ બી છે એ -1, 1, 2 અને સ્ટુડન્ટ્સ બિંદુ સી છે એ -5, -5, -2. હવે હું વેક્ટર એ બી માટે લઉં છું. તો વેક્ટર એ બી ઇઝ બી માઇનસ એ -1, -3 એટલે -4 અને 6. હવે આપણને શું કીધું છે કે શિરોબિંદુવાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન. બાજુ એ બીની દિક કોસાઇન એટલે એ બી કેપ એટલે મોડ એ બી બરાબર √16 + 16 + 36. ચાલો આ થશે 16 દુ 32, 36 અને અહીંયા 32 ઉમેરી દઉં તો 68, 17 ચોક 68 એટલે આ થશે 2√17. ચાલો આટલું બધાને સમજાઈ ગયું. હવે બાજુ એ બી દિક કોસાઇન ઇઝ ઇક્વલ ટુ બાજુ એ બી બાજુ એ બી ની દિક કોસાઇન એટલે વેક્ટર એ બી અપોન ઇટ્સ મેગ્નિટ્યુડ. તો આ થશે -4 અપોન 2√17 એટલે આ થશે -2/√17. -4 અપોન 2√17 એટલે આ થશે -2/√17. 6/2√17 એટલે આ થશે 3/√17. તો આનો જવાબ -2/√17, 2/√17 અને 3/√17. સ્ટુડન્ટ્સ આ જ રીતે તમે એક્ઝેક્ટલી બીસી અને સીએ માટે મેળવી શકો. બાજુ બીસીની દિક કોસાઇન એટલે વેક્ટર બીસી અપોન મોડ બીસી અને બાજુ સીએની દિક કોસાઇન એટલે વેક્ટર સીએ અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સીએ. તો સ્ટુડન્ટ્સ એવી આશા રાખો કે આટલું તમે 100% સ્વપ્રયત્ને ગણી શકશો. તો આજનો આ ટોપિક સ્ટુડન્ટ્સ આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. એટલે આ સ્વાધ્યાય 11.1 છે એના બધા પ્રશ્નો સ્ટુડન્ટ્સ 2 વાર લખજો, એકવાર જોઈને સમજીને અને બીજી વાર જોયા વગર. સૂત્ર આના જેટલા સૂત્ર છે એ બધા લખજો સ્ટુડન્ટ્સ. 3D છે, ઇટ ઇઝ અ બંડલ ઓફ ફોર્મ્યુલાસ. સ્ટુડન્ટ્સ 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રી ઇઝ અ બંડલ ઓફ ફોર્મ્યુલાસ. બધા સૂત્ર તારવી નહીં શકાય એટલે લખીને સ્ટુડન્ટ્સ યાદ રાખવા પડશે. જો તમે લખશો નહીં સ્ટુડન્ટ્સ તો આના સૂત્ર યાદ રહેશે નહીં. તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણો 11.1 પૂરો થયો. વિશેષ આપણે આવતા લેક્ચરમાં લેશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.